तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुणनो वैभव तू, गुरुधैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरळ स्वभावी तू, आत्मशुद्धीना योगी, आत्मसुखना भोगी, आत्मानंदी गुरु तू, अध्यात्मना योगी, भक्ति मार्गना जोगी, समतानी प्रतिमा तू, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुणनो वैभव तू, गुरुधैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरळ स्वभावी तू। तुझ वचन मा माधुर्य, तुझ नयन मा वात्सल्य, मुझ आत्मशिल्पी गुरुवर मारी माता तू, तुझ हृदय मा करुणा, तुझ चित्त मा निर्मलता, प्रभु तानी प्रतिमा जिनवर तणी वाणी तू, मळजो भव भव गुरु मने तारो ज संगात, शुभ योग तारो पामी थाऊ भवती निस्तार, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुणिनो वैभव तू, गुरुधैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरळ स्वभावी तू। प्रभु हर पड़ हृदय मा वैराग्य छे, जीवन मार्गे रग मा प्रभुवान, प्रभु मैं गुरु तू हीज तू, कृपा निधि गुरुदेव, क्षमा निधि गुरुदेव, मारा मन ना मंदिरे गुरुवर मारा तू हीज तू, तारा चरण करु मारु जीवन अर्पण, तुझ आण शीर धरि करु आत्म निर्मल, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुणनो वैभव तू, गुरुधैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरळ स्वभावी तू, आत्मशुद्धीना योगी, आत्मसुखना भोगी, आत्मानंदी गुरु तू, अध्यात्मना योगी, ओम नमो हरिहंदाणम।
श्री सिद्धाणम्। ॐ नमो आयर्याणम्। ॐ नमो उवज्रायाणम्। नमो लोये सव साहोणम्। एषो पञ्च नमोकारो सर्वपावपणासनो मंगलाणं च सवेसि परमं हवै मंगलम्। नमो जिणाणं जीअभयाणं। जैनं जयति शासनम्। ऊचु आत्मा परमात्मा। ऊचु आनंदनु 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 धाम। ऊचु आत्मा परमात्मा। देह मारो नथी हूँ पण देहनो नथी। अविनाशी अरूपी मारो आत्मा। ऊचु आत्मा परमात्मा। मारो जन्म नथी मारू मृत्यु नथी। सहजानंदी शुद्ध स्वरूपी मारो आत्मा। ऊचु आत्मा परमात्मा। ऊचु आनंदनु 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 धाम। ऊचु आत्मा परमात्मा। एगो में साशव अपा नाण दंसण संजुओ
શેષા મે બાહિરા ભાવા સવે સંજોગ લક્ષણા. દેવાનું પ્રિયો, સકલ સંસારમાં જીવ અને શિવ આ બે પ્રક્રિયા ચાલે છે. માણસ પ્રયત્નશીલ છે કે મને શિવનું સુખ કેમ મળે. શિવ બનવું એમ નહીં, પણ શિવનું શું જોઈ છે? સુખ. અને શિવનું કહેવાનું એમ છે કે તમે જીવમાંથી, શેમાંથી? શેમાં ન ભળો? શિવમાં. ત્યાં સુધી તમને શેનું સુખ ન મળે? શિવનું. આ એક યુદ્ધ છે, ફાઇટ. આજકાલથી નહીં, અનાદિકાળ. એટલે ત્રણ વસ્તુ અગત્યની છે જે આપણે કાલે સાંભળી ગયા કે અપરિણત, માત્ર અપવાદને પકડે. પછી અતિ પરિણત, માત્ર ઉત્સર્ગને પકડે. અને પરિણત, બંનેને સમતોલપણે પકડી રાખે. જેમ કે ઘરમાં મા બાપ, સાસુ સસરા કે XYZ કોઈ પણ પાત્ર, નાનું કે મોટું, બીમાર છે, કદાચ સિરિયસ છે એમ સમજી લો, અને 25 વર્ષથી આ તમારો નિયમ, તમારી પ્રતિજ્ઞા ચાલુ હોય કે દર આઠમના મારે ઉપવાસ કરવો અથવા તો પૌષધ કરવું. પહેલાના શ્રાવકો શું કરતા? આપણે ખામણામાં બોલીએ ને કે ભાઈ શ્રાવકજી મહિનામાં 2, 4 અને 6 શેના કરનારા? અને હવેની પેઢી એમ કે શ્રાવકજી 2, 4, 6 ઢોસાના ખાનારા. પોસા નહીં, પણ હવે હું આવ્યા, પણ એ ઢોસા હજી હારા કે અંદર જાય તો લોહી થાય, પણ એનાથી આગળ ઠોસાના મારનારા. શું મારે બીજાને? ઢોસા નહીં, પણ ઠોસો મારે. આપણે કહીએ ને ભાઈ મને ઠોસો મારે. તો ઘરમાં કોઈ કીધું કે ભાઈ બીમાર છે, એમની કેર કરવી પડે એમ છે. તો પાત્ર કહે છે કે નહીં, મારે 25 વર્ષની પ્રતિજ્ઞા છે કે આઠમ કે પાખી, એટલે મારે શું કરવાનો? પૌષધ. પણ ભાઈ આ બીમાર છે, સિરિયસ છે, તો કે એનું જે થવું હોય તે. સમજાણું કઈ? અતિ પરિણત. અતિ કે તમને તપનો પ્રેમ છે, પ્રતિજ્ઞાનો પ્રેમ છે, પણ જીવનો પ્રેમ નથી. કે ભાઈ એને અત્યારે જરૂર છે. અને સામાન્ય એ અવસ્થામાં આપણે જોશું તો વ્રત, નિયમ, ઉપવાસ, પૌષધ કરતાં વધારે મહત્વ આપણા અહંકારનું હોય. શેનું હોય? કારણ કે આપણને એમ થાય ને 25 વર્ષથી આ મારો શેડ્યુલ. અને કેટલા લોકો મને પૂછશે કે તમે કેમ ન દેખાણા? એ નડે છે એ. અને આપણે શું કહીએ છીએ 12માં કે નહીં, મારે તો આઠમ આવે, દુનિયા ભલે ઉથલ પાથલ, પણ મારે તો શું કરવાનો? અતિ પરિણત.
ત્યાં પણ ધર્મ નથી. સ્વનામ ધન્ય મહાત્મા જયંત મુનિ મહારાજ, જે મહાત્માના ઉપનામથી ઓળખાતા, અહીંયા રાજકોટ ભક્તિનગરમાં એવા ડોક્ટરો તૈયાર થયા કે સૂર્યના કિરણોથી, શેના કિરણોથી? કે ભાઈ બારીમાંથી સૂર્યના કિરણ આવે અને એ પ્રકાશમાં તમને મોતિયાનું ઓપરેશન કરી આપે. તમારે ઇલેક્ટ્રિસિટીની જરૂર ન પડે. પણ એમને કીધું કે નહીં, ડૉક્ટર મને ટચ કરે ને એટલો દોષ પણ મારે લગાડવો નથી. ઓપરેશન તો હો ગાવ દૂર રહ્યું, પણ ખાલી ડૉક્ટર શું કરે? જોવા આવે કે ભાઈ એ પણ. અને ઓપરેશન ન થયું. ઓપરેશન ન થાય એટલે ઝાંખપ આવે, જીવદયા પાલનમાં તકલીફ પડે, દેખાય નહીં. અહીંયાથી રાજસ્થાન પધાર્યા. એમને ભાવના ભાવી કે ભાઈ મારે સંથારાના ભાવ છે. શેના ભાવ છે? કે ભાઈ મારે સંથારાના ભાવ છે. શેના ભાવ? સંથારો કરવો છે. પણ એમના ગુરુએ ના પાડી કે હજી તમારી એવી સ્થિતિ નથી કે સંથારો કરી શકો ને સીજી જાય. વેઇટ એન્ડ વોચ, રાહ. હવે પ્રશ્ન આવ્યો કે ભાઈ ચાલવામાં તકલીફ પડે છે, જીવજંતુ દેખાય નહીં. એટલે ગુરુએ એમને નિર્દેશ આપ્યો, જો તત્વને બરોબર સમજજો. જડતા છે ને ત્યાં સાધુતા નથી. સમજાય છે કઈ? જડતા છે ત્યાં શ્રાવકપણું નથી. જડતા છે ત્યાં આરાધના નથી. જ્યાં જડતા છે ત્યાં માણસ મૂઢ બની જાય. ગુરુએ નિર્દેશ આપ્યો કે ભાઈ અહીંયા કોકના ઓપરેશન માટે ડૉક્ટર આવવાના છે, કોઈ બીજાના સારા ડૉક્ટર, અને એમનું જે ઓપરેશન થશે એના માટે જે કંઈ લાઇટ કે જે ટ્રીટમેન્ટ કે XYZ, અને ત્યાર પછી તમારે એમાં કરાવવાનું છે, જેનાથી જીવદયા પાલન. અચ્છા, કાલ સવારે તમારે ક્યાંક જવું છે, કરવું છે, કોઈ તમને સપોર્ટ આપે ન આપે તો આર્ત ધ્યાન થાય ને કે ભાઈ મારું કોઈ ધ્યાન નથી રાખતા, મને કોઈ સંભાળતા નથી, મારી સાથે ચાલતા નથી. હવે આ તો બંને પછી ખબર પડે ને. તો એમને શું જવાબ આપ્યો કે ભાઈ મારી ભાવના છે કે ન કરાવો. મારું સૂત્ર છે, મર જાના મંજૂર હે, દોષ લગાના મંજૂર નહીં. આ મેં ઘૂંટી ઘૂંટીને આ સૂત્રને ગોખ્યું છે, પણ વર્તમાનમાં કોઈ કેવળ જ્ઞાની નથી, કોઈ અરિહંત નથી, કોઈ સિદ્ધ નથી, કોઈ અવધિજ્ઞાની નથી. અત્યારે જે કાંઈ છે એ ગુરુ છે, અને મારે આરાધક બનવું છે. શું બનવું છે? જો હું ગુરુની આજ્ઞાનું પાલન ન કરું તો આરાધક ન બનવું. મારે તો આરાધક બનવું છે. તત્વ કેવલી ગમ્યું કે ભાઈ જે કંઈ ભગવાને જોયું હશે એ એની રીતે સ્વીકાર, પણ મારે આરાધક શું બનવું છે? અને એમને ઓપરેશન કરાયું. વચ્ચે એક પ્રશ્ન અને ડિસ્કસ એવી ચાલી કે ભાઈ મારી પ્રતિજ્ઞાનું શું? કે ભાઈ મારે કોઈ દોષ નથી લગાડવો એવું મેં સંકલ્પ કર્યો.
ત્યારે ગુરુએ એમને નિર્દેશ આપ્યો કે અતિ પરિણતિ કેવી એ મોક્ષ માર્ગ નથી. એ પકડ છે, જીદ છે. એમને કીધું કે ભાઈ નહીં, મારે તો આરાધક બનવું છે, તત્વ કેવલી કરવી. હવે કેટલું કઠિન કાર્ય છે આ. તમે વર્ષો સુધી એક સંકલ્પ રાખ્યો કે મારે આમ કરવું નથી, અને જ્યારે ગુરુની શું થઈ, ગઈકાલે આપણે સાંભળી ગયા ને સ્વાધ્યાયમાં કે ભાઈ માત્ર તમારી ક્રિયાઓ કે પ્રવૃત્તિ એનાથી અગત્યની વાત છે પરિણતિ. શું વાત છે? અંદરના પરિણામ. એ પરિણામની જો શુદ્ધિ ન થાય, શેની શુદ્ધિ? તો ધર્મનું ફળ મળે નહીં. એટલે અહીંયા વાત કરી છે કે અપરિણત, અતિ પરિણત અને પરિણત એનો સમન્વય. એનો શું કરવાનો? આ ભાવ સાધુતા. એક પ્રસંગ એવો બન્યો, પાલી રાજસ્થાન. કોઈ મહાસતીજીએ ડોક્ટરી સૂચના આવ્યા પછી, હવે બહુ લિમિટેડ સંતો હતા અને વૃદ્ધ હતા, એટલે જયંત મુનિ મહારાજ સાહેબને કીધું કે આ દવા તમે લાવો મેડિકલ સ્ટોરમાં. ગયા. મેડિકલ સ્ટોરમાં તો બધું લાઇટ, પંખા, ફ્રીજ, આ તે, એ તો એની જે સિસ્ટમ હોય. હવે એમાં પણ નોકર ચાકરને આપણા વિધિ વિધાનની ખબર ન હોય. જેમ આપણે અહીં વિકાસ મેડિકલ સ્ટોરવાળા છે ને, કે ભાઈ કોઈ પણ સાધુ સાધ્વી પધારે તો મને લાભ મળે. દુકાને તો લાભ લ્યો, પણ ઘરે ગોચરી પાણીનો લાભ લ્યો. જો ભલે પટેલ પરિવાર, આ ભાવના. એમાં જ્યાંથી દવાની ટ્રીપ્સ લીધી હશે એને કંઈક લાઇટનો છેડો અડી ગયો, કોઈ વાયર પડ્યો હશે, એટલે પાછી આપી દીધી કે ભાઈ અશુદ્ધું થયું. શું થયું? રિટર્ન પાછા આવી. હવે મહાસતીને એવી ઇમરજન્સી, ડોક્ટરી સૂચના કે આ ટેબ્લેટ સાંજ સુધીમાં નહીં લેવાય તો બીજે દિવસે સવાર પડે અથવા તો પાછા આવ્યા. મહાસતીજી પૂછ્યું કે ભાઈ દવા તો લીધી પણ મેં પાછી આપી. જો ધર્મ શું છે? મહાસતીજીએ કીધું કે ભાઈ નાના મહાસતીને તો જરૂર છે, અત્યારે કમ્પલસરી છે, અને એ પ્રાયશ્ચિત લેવાના કામી છે કે ભાઈ દવા લેવી પડે તો પછી જે કંઈ યથોચિત એનું પ્રાયશ્ચિત હશે એ પ્રાયશ્ચિત લઈને શુદ્ધિ કરશે. પણ અત્યારે તો એની એવી સહનશીલતા નથી કે એ ધર્મ ધ્યાનમાં ટકી શકે. એવું બને ને? તો એ સમયે ભગવાનની આજ્ઞા શું છે કે ભાઈ સામેનો સાધક ઈચ્છે છે કે હું રહી શકું એમ નથી, ટકી શકું એમ નથી, તો ભગવાન કહે છે કે તમારે લાવીને આપવું. સમજાણું? કારણ કે એની શુદ્ધિ શેનાથી થાય? પ્રાયશ્ચિત. જેમ કે માનો કે તમે સંસારી છો, શ્રાવક શ્રાવિકા,
હવે તમને કોઈ આપે કે ભાઈ આ ઇન્જેક્શન છે કે આ દવા છે કે તમે કાંઈ પણ એમ કે લેવા માટે ઉત્સુક હો તો તમે વેચાતી લો, એવું બને ને? બધું કંઈ ફ્રી ઓફ મળે એવું? અથવા બધા મેડિકલવાળા આપણા ધર્મને સમજે? અમે પણ ઘણીવાર વિહાર કરતા હોય અને કોઈ હોટલનું સારું બોર્ડ વાંચીએ કે ભાઈ નામ કંઈક ધાર્મિક છે, વીર હનુમાન લખ્યું હોય કે મહાવીર. હવે મહાવીર એટલે વાણિયા જોઈએ એવું નથી. એ એમ સમજે કે હનુમાન કરતાં પણ મોટા વીર, એનું નામ મહાવીર. અને અમે જઈ ચડીએ કે ભાઈ શું છે તમારે ત્યાં, તો કે ચા છે, બિસ્કિટ છે, ઉપમા છે. તો અમે કહ્યું કે ભાઈ થોડું ઘણું તમે આમાં વરાવશો? તો એ તરત 50 રૂપિયા થાય. કેટલા? અમે કહ્યું ભાઈ પૈસા છે નહીં અમારી પાસે, તમારે મફત દેવું હોય તો. આ તો મહાવીર નામ વાંચ્યું એટલે આવ્યું. તો એ કે ના ભાઈ અમે કોઈને મફત દેતા. એવા ટાણે કોઈ શ્રાવકો હોય સાથે વિહારમાં, એને સમજાવે કે ભાઈ આ જૈન સંતો છે, દીક્ષા લીધી છે, સંસાર છોડ્યો છે, માતા પિતા ભાઈ બહેન આમ એ લોકોને કશું જ હોય નહીં, અને જો તમે એમને વોરાવો તો જ એ ભોજન કરે અને એનો લાભ તમને મળે. કોઈક સમજી પણ જાય કે ના ના તો ભાઈ અમને તો આવી ખબર નહીં, તો એમ કહેશે કે અમને આવો લાભ ક્યાંથી? અરે કદાચ એમ પણ કહી દે કે અમારું છે એ અમને વોરાવ, એવાય હોય ને. અને ઘણા કહેશે કે નહીં અમારા માલિકની મનાઈ છે, કોઈને મફતમાં આવાય હોય. જો તમે અહીંથી અમદાવાદ જાઓ હાઈવે તો અલખનો ઓટલો કહેવાય, દર્શન હોટલ. ત્યાં દર્શન હોટલ છે દરબારની, સમજી ગયા? કારણ કે લગભગ 200 ત્યાં ઊભી રહે ચા પાણી માટે. હવે દર્શન હોટલની બાજુમાં એક પેટ્રોલ પંપ છે. પેલા કોઈ કચ્છી ભાઈનો હતો, એટલે એના રૂમોમાં આપણને ઉતરવા દે. એમના જે કર્મચારીના રૂમ ખાલી કરે અને કે ભાઈ સંતોનો લાભ. અને દર્શન હોટલવાળા બાપુ 11:30 વાગે, એટલે એ ગામડે રહે છે બાજુમાં, ત્યાંથી પોતે હોટલમાં આવી જાય. આવીને બધા સ્ટાફને કહેશે કે પહેલાં ગોચરી પાણી વોરાવો, પછી તમારે શરૂ કરવાનું. દરબાર સાંજે 4:30 વાગે, એમને તો હોટલ જોગવું હોય ને, ભાઈ શું બનાવ્યું હોય તો કે ઢોસા છે, ઇડલી છે, સંભાર છે, એ જે એનું મેનુ ચાલતું હોય. 4:30 વાગે ગામડેથી પોતે આવે, પહેલાં કહેશે સાધુ સાધ્વીને વિનંતી કરો, એ ઓરાવી લે, પછી રેસ્ટોરન્ટ ચાલુ કરવા. અને અત્યારે એમને થયું કે ભાઈ આવા અગોચર જેવામાં કર્મચારીઓ રહેતા હોય ને ત્યાં બધા કચરો પડ્યો હોય ને આમાં સાધુ સાધ્વીને ઉતારો, એના કરતાં બાજુની મારી જગ્યા હું સંસ્થાને ભેટ આપું છું. અને અત્યારે ત્યાં ગોપાલ સંપ્રદાયે 2 ઉપાશ્રય બનાવ્યા, સાધુજીનો અલગ, સાધ્વીજીનો અલગ, અને બાજુમાં દેરાસર બને છે. આમને જવાબદારી લીધી કે હંમેશને માટે ગોચરી પાણીની જવાબદારી મારી. મારે ત્યાં હોટલમાં તો બને જ છે. હવે તો જોકે ત્યાં પણ એ લોકોએ કિચનની વ્યવસ્થા કરી, કારણ કે એ હાઈવે ઉપર અનેક સાધુ સાધ્વીઓ આવે. પણ જો આ ભાવના એટલે ઘણી વસ્તુ એવી છે કે જેમાં કદાચિત શ્રાવક શ્રાવિકા વેચાતી દવા લે અને કદાચિત સાધુ સાધ્વીને વહોરાવે, પણ એ પોતે સમજે છે કે મારા સાધુ ભગવંતો સાધ્વી ભગવંતો આ દર્દનું નિવારણ થશે, એટલે પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધિ કરશે. શેના દ્વારા? એટલે ઓરાવવું તે મારું કર્તવ્ય છે.
કોઈ એમ ન સમજતા કે આ વેચાતી લાવેની ઓરાવી પાપ છે. આ સમજણ પાકી હોવી છે કે ભાઈ શું લેવાના કામી છે? પ્રાયશ્ચિત. આ તમે જુઓ ને, સાધુ સાધ્વીઓ ચોમાસું પ્રાયશ્ચિત 4 ઉપવાસ કરે, કોરસી કરે, કોઈ એકાંતર ઉપવાસ કરે, કોઈ એક વસ્તુનો જાવજીવ ત્યાગ કરે. જે ગુરુદત્ત પ્રાયશ્ચિત, એક નાનામાં નાની વસ્તુ 100 ખોવાઈ જાય. શું ખોવાઈ જાય? તો પણ એનું પ્રાયશ્ચિત. એટલે ભગવાન સમજાવે છે કે અપરિણત, અતિપરિણત અને પરિણત. તમારા ભાવ કેવા છે એના ઉપર તમારો આધાર છે. શેના ઉપર? તમારા ભાવ ઉપર. પરિણતિ એટલે પરિણામ. તમે વિચારોને પકડશો તો કામ નહીં ચાલે. કોને પકડો? પરિણામને. કોને પકડો? પરિણામ. આપણે કહીએ ને ભાઈ મારા ઘરમાં ચોરી થઈ, કામવાળી ચોરી એમ સમજ. પણ ક્યારે એ બન્યું? એ બન્યું ક્યારે? એની જરૂરિયાત તમે શું ન કરી? એટલે બનવાનું. એને ક્યાં દોષ દેવો? જો તમે એની કેર કરી હોત, સામાન્ય એની જરૂરિયાતો, પણ તમારો દીકરો કેડબરી ખાતો હોય અને એને તમે પીપરમેન્ટ ન આપો તો શું થવાનું? એ ડબ્બામાં શું ફેરવશે? બોરસદ પાસે એક માણજ ગામ છે, અત્યારે તો મોટું તીર્થ બની ગયું, મણિલક્ષ્મી. 141 ફૂટ ઊંચું દેરાસર. કેટલું? ધીરુભાઈ, આખા ગુજરાતમાં સૌથી ઊંચું. 5 વર્ષ પહેલા, ત્યારે હજી કામ ચાલુ હતું, ઉદ્ઘાટન નહોતું થયું, પણ ધર્મશાળા, એમનું રસોડ એટલે ભોજનાલય, આ બધું ચાલુ. અને દેરાસરનું કામ તો વર્ષો સુધી. તો ત્યાં 15-20નો સ્ટાફ હશે. ત્યારે એમને બોલાવી અને કહેવામાં આવ્યું કે ભાઈ તમારા બધા સ્ટાફને બોલાવો, દરેકનું બહુમાન કરવું છે. એમને શું જવાબ આપ્યો? કર્મચારીઓ કે ભાઈ આ જે ચોપડો છે અમારો રોજનીશી, એમાં તમે નોંધ લખી દો કે આટલા ઠાણા પધાર્યા, આટલા માણસો હતા, અને કોઈ તકલીફ પડી હોય, શું પડી હોય, અથવા તો કાંઈ સુધારો કરવાનો હોય તો રિમાર્ક, સૂચના લખો. પણ અમારે સ્ટાફ, કર્મચારી, એક પણ પૈસો અમે લેશું નહીં. અમે કીધું કેમ ભાઈ, તમે તો સાધારણ છો, યુપીમાંથી, બિહારમાંથી આવ્યા છો, અને તમારું ગુજરાન, તમને 1000 રૂપિયા આવે તો તમારે ટેકો બને. એમને રાજુભાઈ કીધું કે અમારા માલિકે 3 પેઢીની જવાબદારી લીધી છે. 3 પેઢી સુધી અમારો દીકરો કોલેજમાં ભણે કે અમેરિકા ભણવા જાય, એના ખર્ચાની ચિંતા અમારે કરવાની નહીં, પણ અમારે ભક્તિ એવી કરવાની કે કોઈને અસંતોષ ન થવો જોઈએ. અને 5 ભાઈઓ દાઠાવાળા, દાઠાના છે, એને માતા પિતાના નામે 350 કરોડના ખર્ચે આ સંકુલ બનાવ્યું. 350 કરોડ, 3.5 નહીં, એટલે 3 અબજ. અને કોઈનો 1 રૂપિયો નહીં, સ્વદ્રવ્ય. કે અમારે 3 પેઢીની ચિંતા, પછી અમારે શું બહુમાનની જરૂર છે? તમે વિચારો, સામાન્ય કર્મચારી
નહીં આપણે તો શું સમજતા કે ભાઈ માણસો નથી કહેશું એટલે તરત, પણ ક્યારે એની કેર કરે છે. અને આપણે જેટલા રૂપિયા કમાય છે એ તમે એમ માનો છો કે તમારી બુદ્ધિથી કમાવ છો? તમારા પુણ્યથી એમ નહીં. એ લોકો પણ એમાં સહભાગી છે. એ ચોખ્ખા હાથના હોય ને તો તમને નફો દેખાય. એ ચોખ્ખા હાથના ન હોય તો રોજ પાછળ બાયણેથી આપણને એમ થાય કે કેમ પ્રોફિટ નથી દેખાતો, ધંધો આટલો બધો થયો, કેમ આવક નથી. પણ એ સરકાવતા જાય. અને એ ચોખ્ખા હાથના હોય તો એનો પણ તમારા પ્રોફિટમાં હિસ્સો છે. અને મહેનત ભાઈ આપણે તો પુણ્ય છે એટલે માલિકનું નામ, બાકી મહેનત કોની? આ વિઝન 20માંથી એક વ્યક્તિ પૈસો લેવા તૈયાર ન છે. ગજબ છે ને. જો આ ભાવ એટલે જ્ઞાની સમજાવે છે કે બેયનું બેલેન્સ રાખવું. કોઈ કર્મચારી છે, માણસો ક્યારેક બીમાર પડે. આ જોયું ને કોરોનામાં આપણે, ભાઈ આવવું છે તો એ આવી ન શકે, કારણ કે બધાને મૃત્યુનો ભય હતો. હવે 2 મહિના 4 મહિના આમાં કોઈને કંઈ ખબર હતી ક્યારે ચાલુ થશે, અને એના પગાર કપાય કે એને પગાર ન મળે તેની શું દશા બને? બિચારા જીવ ના જાય. એટલે જ્ઞાની કહે છે પરિણતિ, પરિણામને બદલાવો. શેને બદલાવો? આચારાંગ સૂત્ર નિવાચના પ્રભુ મહાવીરની પ્રથમ દેશના. ઝીલે તે તો ઝીન થવાના પ્રભુ મહાવીરની પ્રથમ દેશ. સાધુ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવનો જ્ઞાતા સ્વસમય પર સમયનો કુશલ વિજ્ઞાતા. મોક્ષ માર્ગ આગળ વધવાના પ્રભુ મહાવીરની મંદિસના. આચારાંગ સૂત્રની વાચના પ્રભુ મહાવીરની પ્રથમ દેશ. ઝીલે તે તો ઝીન થવાના પ્રભુ મહાવીરની પ્રથમ દેશ. મોક્ષ માર્ગ સ્વસમય અને પરસ્થ. પેલા સ્વસમયના જ્ઞાતા બનો. સ્વસમય એટલે શુદ્ધ ધર્મ. પેલા જૈન ધર્મને, જૈન દર્શનને જાણો, પછી પર સમય. વ્યવહાર અને નિશ્ચય. જો તમે નિશ્ચયને જાણવા જશો તો તમને આ બધી ક્રિયાઓ શુષ્ક લાગશે. તમને એમ થશે આત્માને ઓળખો, આ બધું કઈ ઉપવાસ, આઈમિલ, એકાસના, સામાયિક આ કઈ કરવાની જરૂર. પેલા કોને ઓળખો? પણ મહાવીરે એમ કીધું વ્યવહાર અને રથના બંને પૈડા જો ન હોય તો રથ શું થાય? ખૂચી જાય. વ્યવહાર પણ જાણો અને
કે કદાચિત આપણી ઈચ્છા પ્રમાણે ન થાય, આપણું પુણ્ય ટૂંકું પડે, બને ને એવું. તો એ વખતે નિશ્ચય સ્વરૂપે વિચારો કે જ્ઞાનીએ જ્ઞાનમાં જે જોયું છે એમ થશે. મારે અશાંતિ કરવાની, એને કહેવાય નિશ્ચય. મહાવ્રત એ વ્યવહાર છે, શ્રાવકના વ્રત આ વ્યવહાર છે. પણ એમાં તમારી પરિણતિ ટકે. શું ટકે? તમે ઉપવાસ કર્યો અને આખો દિવસ આગલા દિવસનું મેનુ જ યાદ રહેવા રાખે. શું શ્રીખંડ હતો, શું કચોરી હતી, આજે શું કર્યો છે ઉપવાસ, પણ યાદ શું આવે છે? આગલા દિવસનું મેનુ. ક્યાં પરિણામ? પરિણામ નથી. દ્રવ્યથી ઉપવાસ છે. લોકો તમને કહેશે કે આજ તો એમને ઉપવાસ છે, પણ શું નથી? ત્યારે અનારક પદનો વિચાર કરો. આત્માનું સ્વરૂપ અનારક છે. આ ઔદારિક શરીરનો સ્વભાવ ખાવાનો છે. આત્મા તો અનારક. એ ત્યારે વિચાર કરવાનો છે. તો એ તમારો ઉપવાસ દ્રવ્ય અને ભાવથી નીપજે. જેમ દ્રવ્ય પ્રતિક્રમણ અને ભાવ પ્રતિક્રમણ, ચોખ્ખું બોલે છે, શુદ્ધ બોલે છે, અનુનાસિક, મીંડું આવે ત્યાં બરોબર બોલે છે, પણ અંદરમાં ભાવ નથી. એક બોલે જાય છે ને બીજા સાંભળે જાય છે. દ્રવ્ય પ્રતિક્રમણ થયું. તમે ઘરે જઈને શું કહેશો કે ભાઈ શું કરવા ગયા હતા, પણ શું ન થયું? તમે જ્યાં જ્યાં અતિચારમાં દોષ લાગ્યા ત્યાં તમારો ઉપયોગ નથી. જો બીજા તીર્થંકરથી લઈ અને 23મા સુધી એને પ્રતિક્રમણ ફરજિયાત નથી. અત્યારે 24મા તીર્થંકરના ચતુર્વિધ સંઘને ફરજિયાત, પણ એને ફરજિયાત જ્યારે દોષ લાગે ત્યારે જ મિચ્છામી દુક્કડમ. અને આપણે દોષ લાગ્યો હોય તો વિચારીએ, હજી તો સંવત્સરીને વાર છે ને, સંવત્સરી આવશે ત્યારે એકારે. અત્યારે હું ખોટી ઉતાવળ કરવી, અને વળી ગામને ખબર પડી જાય જો ખમાવા આવ્યા. જો આ ભાવ પ્રતિક્રમણ જરાક સ્ખલના થઈ અને તરત જ એ લોકો શું માગે? મિચ્છામિ દુક્કડમ. શું માગે? કારણ કે સરળ છે. શું છે? સરળ છે. એટલે જ્ઞાની સમજાવે છે કે સોહી ઉજ્જુય ભૂયશ. જ્યાં સરળતા છે ત્યાં ધર્મ છે. વક્રતામાં નહીં, હોશિયારીમાં નહીં, પણ શેમાં છે? સરળ. એટલે સ્વસમય અને પર સમય. પેલા સ્વયં સ્થિર બનો, પછી બીજા. હવે આપણને આપણું જ્ઞાન ન હોય તો બીજાને શું આપણે કહે? પેલા આપણને ગઈકાલે કીધેલું ને પેલા ભાઈએ, રાજેન્દ્રભાઈ, કે ભાઈ આપણું વાંચન નથી, આપણે એકડે એકથી ભણ્યા નથી, એટલે આપણને ખબર નથી. ગમે એ ઓપિનિયન આપી દે કે આ સારું છે, આ ખોટું છે, આમ છે, આ તેમ છે, પણ આપણને મૂળ ખબર ક્યાં? સ્વસમય. અને એટલે અહીંયા કાલનને બલનને 8 ભેદ બતાવ્યા. તો ખણિયનને ક્ષણયજ્ઞ 4 બોલ કાલે આપણે સાંભળી ગયા, બરાબર? ગઈકાલે સૌથી પહેલા હતો કાલનને, કાળનો જાણકાર, પછી બલનને શારીરિક માનસિક બળનો જાણકાર,
પછી માયનને માત્રા એટલે પરિમાણ, આપણે કહીએ ને 5 ગ્રામ 10 ગ્રામ 100 ગ્રામ એમ પરિમાણ. અને પછી હતું ખેયનને એટલે ખેદજ્ઞ, બીજા જીવો પ્રત્યે દયા. 5મો નંબર છે ખણયનને, ક્ષણયજ્ઞ એટલે ક્ષણનો જાણકાર. શેનો? કે ભાઈ અત્યારે બોલવા જેવું છે કે નહીં, ઘરનું વાતાવરણ દૂષિત લાગે છે, કલુષિત લાગે છે, શું બન્યું એની આપણને પૂરી ખબર નથી, તો વચમાં આપણે બોલવાનું ક્ષણયજ્ઞ. બને ને? હવે આપણે કેવા જઈને આપણને સાચી ખબર એમ જ્ઞાની કહે છે ક્ષણના જાણકાર બનો. શેના? પછી વિણયને વિનયજ્ઞ બનો. વિનયજ્ઞ થોડા વિનમ્ર બનો. શું બનો? વડીલો કોઈ વાત કહે એનો સ્વીકાર કરતા શીખો. માનવું ન માનવું એ પછીની વાત છે, પણ ખાલી શું કરવાનું? હા, બાંધો. ગુરુજનો, રત્નાધિક, માતા પિતા, સાસુ સસરા જે વડીલ કોઈ કહે ને આનું આમ કરજો, પછી આપણે સમજાવાય ભાઈ આમાં પ્રોબ્લેમ છે, પણ આપણે કહેવાય તમને શું ખબર પડે? લવારો બંધ કરો. વિનયજ્ઞ. શું બનો? વિનમ્ર બનો. વિનમ્ર અથવા તો વિનયના 3 પર આવી પરિસ્થિતિ આવી પડે તો એને કહી હું એમાં આનંદ હોય? હવે ક્યાં તમે જાઓ, 2 કિલોમીટર જાઓ, 4 કિલોમીટર, 6, બધાય મકાન. બધાય કહેશે કે બિલકુલ નહીં. ગાય ભેંસ કરી જાય તો વાંધો નહીં, ન્યા કોર્પોરેશન વાળા કઈ આડા નથી આવતા. એ નોટિસ કોને? ભેંસને આપે તો ઓલી ભાંભરે. પણ વાંધો કે વધુ ને વધુ આપણા લોકો જ આનો વિરોધ કરે છે. સમજાય છે કઈ? એ બાજુવાળાને કહેશે ધ્યાન રાખજો. આ સમયની બલિહારી. તો એવા સમયમાં કોક એમ કહેશે હું દીક્ષા જ ન લેવી? આવે ને પ્રશ્ન કે ના આવે? હવે જેમ કે પાણીનો પ્રશ્ન, ભાઈ ધોવણ લ્યો કે ગરમ લ્યો. ભગવાન બાકી ગયા કે 5મા આરામાં ઘી, બદામ, કાજુ, પિસ્તા મળવા સહેલા છે, પણ નિર્દોષ પાણી મળવું બરાબર. એનો ટાણું પાકવું જોઈએ. હું પાકવું જોઈએ? એનો સમય આવે ત્યારે એ ઓટોમેટિક સમજી જશે. તો આપણે એ રીતે સમજવાનું છે. ગઈકાલે મસ્કતના અનિલભાઈ અને મીરાબેન મણિયાર તેમના હસ્તે આવૃત્તિ નવ્ય પુસ્તકનું કાલે લોકાર્પણ વિધિ, પ્રફુલભાઈ જસાણી વગેરે. અને આજે તમને ઓફિસમાંથી પણ મળશે કે ભાઈ ઘરમાં પણ 5-10 બુક રાખવાની. સગાવાલા મહેમાન આવે ને એને આવી કંઈક પ્રસાદી રંજનબેન આપવાની. કે ભાઈ આલ્યો આ તમે ભાવ પ્રતિક્રમણ કરજો. તો ક્યારેક એ કરે શું કરે? ભાવ પ્રતિક્રમણ. તો ક્યારેક એનામાં અનાસક્ત ભાવ જાગી જાય. ન જાગે એવું નહીં. ક્યારેક બીમારીમાં હોય ને પ્રતિક્રમણ વાંચતા વાંચતા એને પાપની શુદ્ધિ પણ થઈ જાય ને. તો આ ભાવ પ્રતિક્રમણની બહુ નાનકડી પુસ્તિકા છે અને સરસ મજાની સરળ ભાષામાં છે. તો જેમને ન વસાવી હોય વસાવજો. તમારા માટે તો ખરી, પણ વધુ ને વધુ પુસ્તકો રાખી અને લોકો પાસે 1 કલાકનો સમય નથી તો આમાં 15 મિનિટ લાગે. કેટલી મિનિટ? સંવર કરીને જોઈને વાંચી જાઓ. 48 પેજ છે ખાલી મોટા અક્ષરમાં, એટલે વાંચી ગયા. એટલે કયું પ્રતિક્રમણ? તો એ રીતે એના પણ ભાવ રાખજો. અને આવી રીતે આજનો દિવસ છે નમો
કેટલા કર્મથી રહિત? નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને 8 કર્મના શું બોલાવ્યા? ભૂક્કા. અને શું બની ગયા? સિદ્ધ ભગવાન. તો એમનો વર્ણ કેવો છે? લાલ છે. કેવો છે? લાલ છે. અને એમની સાથેના ગુણ કેટલા છે? સિદ્ધ ભગવાનના 8 ગુણ. સિદ્ધ ભગવાનના કેટલા ગુણ છે? હે? નહીં, નક્કી કરો. આમ કોચવાવ નહીં, કોચવાવ નહીં. એમના અક્ષર 5 છે. નમો સિદ્ધાણમ. કેટલા અક્ષર? 5 અક્ષર. અને એના ગુણ કેટલા છે? 8. એટલે આજના દિવસે કેટલી વંદના? 8. કેટલી માળા? નમો સિદ્ધાણ 20 માળા. અને કેટલા લોગસનો કૌશક? 8. અને વર્ણ કેવો? એટલે આમ સામાન્ય જુઓ તો ઘઉં વર્ણ આપણે કહીએ ને સેજ, એટલે દીપક જ્યોતિ. દીપક હોય ને જ્યોતિ આમ લાલાશ હોય ને, એટલે લાલ છે. તો એ રીતે સિદ્ધ પરમાત્મા આ શું બન્યા? એના કેવલ જ્ઞાન, કેવલ દર્શન, અવ્યાબાદ સુખ, સાયક સંકિત, અક્ષય સ્થિતિ, અમૂર્ત, અગુરુ લઘુ અને અનંતરાય. કોઈ પણ જાતની અંતરાય નહીં. અને કોઈ સિદ્ધ ભગવાનના 31 ગુણ પણ કહે છે. સમજાણું? કે જ્ઞાનાવર્ણીય 5 પ્રકૃતિ, દર્શનાવર્ણીયની 9, વેદનીયની 2, મોહનીયની 2, આયુષ્યની 4, નામની 2, ગોત્રની 2 અને અંતરાયની 5. તો એ રીતે પણ છે. પણ આપણે તો 8 સામાન્યપણે. તો એ રીતે નમો સિદ્ધાણંગ પદની આજે શું કરવાની? આરાધના કરવાની. બપોરના 3:30 થી 4:30. આજે શું છે? ગોચરી. ગોચરી ગેમ છે આજે એના ઉપર છે. તો બધા 3:30 એટલે 3:15 પહોંચી જવાનું. મા સતીઓ જ્યારે આટલી મહેનત કરતા હોય તો તમે આવો તો નવું નવું જાણવા, અને જાણવા મળે તો વહુને કંઈક કહેવા થાય ને. નહીં તો ભાઈ સાસુમાં હું આખો દી આ જ દેકારો કરવાનો. તો આવું કંઈક જાણ્યું હોય તો એને પણ લાગે કે ના ના મારા સાસુ મજાના છે. પાછી વહુ પાછું એની કીટી પાર્ટી માખીએ. કારણ કે આ તો બધું એવું છે ને ભાઈ, ધીમે ધીમે કૂવામાં હોય તો. એટલે આવું કંઈક ઘણો ઘણો નિંદર ઘણી કરી ભાઈ. આમને આમ હુવામાં જિંદગી જવાની. તો આવું પણ ભણજો. આજના દિવસે ઉપવાસ, સાંબીલ, એકાસના, દિયાસના, પોરસી, 1.5 પોરસી, 2 પોરસી, જેને જે પચખાણ હોય તે પચખાણની પાલના કરવી. તસબંતે પરિકમામી નિંદામી ગરિહામી અપાણંગ ઘોષરામી. તન મન ધન પ્રભુના ચરણોમાં ચાલુ લાગે મને, લાગે પ્રભુ તમારું નામ. તન મન ધન પ્રભુ, તન મન. નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ. સ્મરણ તમારું કરતા કરતા મુક્તિના ડગ ભરીએ. તને જોયા કરો, તને જોયા કરું. અલગ અલગ પ્રકારે, અલગ અલગ સિસ્ટમથી તમારો ક્ષયોપશમ વધે. શું વધે? અને જેટલો પ્રશ્ન અઘરો હોય, કઠિન હોય, એટલું મન તમારું સ્થિર બને ને. એટલે એટલી વાર અનંતા કર્મોની. કારણ કે મનને તમારે શું રાખવું પડે? સ્થિર રાખવું પડે. આમ ગુરુદેવ 3 વાર વાંચી ગયો. માર્ક કેટલા આવે એ અગત્યનું નથી. 467 આવે કે 500 આવે, 600. પણ એટલી વાર મને કે સાતા બહુ મળે. દુખાવો શરીરનો બધો ભૂલાય છે. હવે આપણે શું ચિંતા કરીએ? નાપાસ થશું તો, નાપાસ થશું તો. અરે ભાઈ નાપાસ નહીં, એ જેટલી વાર મન પરોવાયેલું રહ્યું ને અનંતા કર્મોની. તો આવું પેપર આપણું ઉત્તરાધ્યયન સૂત્રના 3 ભાગ હતા. મીરાબેન શૈલેષ ઝવેરી,
દેવલાલીવાળા એમના તરફથી અને 30 સ્પર્ધકોને આશ્વાસન ઇનામ 500 રૂપિયા છે એમને જાહેર કરેલ. 36 ને કેટલાને? એ 36 લોકોને એ અર્પણ થશે. અને આજના દિવસે આ રેખાબેન બાટવિયા અને મંજુબેન પારી આવી જાઓ. આવ્યા છે ને? चतारी शरणं भवज्जामि, अरिहंता शरणं भवज्जामि, सिद्धा शरणं भवज्जामि, साहु शरणं भवज्जामि, केवली पनतं धम्मं शरणं भवज्जामि. 4 शरणा दुखहरणा अवर शरण नहीं कोई, जे भव्य प्राणी आदरी जे भावे धर्म आराधिए, भावे केवल ज्ञान प्रभु भावे पद नीर. बोलो महावीर स्वामी भगवान.